જિલ્લા પંચાયત ભવન મોડાસા ખાતે પંચાયત વિભાગના માર્ગ અને મકાન વિભાગની ગંભીર બેદરકારીના આક્ષેપો ઉઠ્યા છે। હાલ ચોમાસા સિઝનમાં જિલ્લા પંચાયતની અમુક કચેરીઓમાં વરસાદી પાણી ઉતરવાના અને ભેજના કારણે કર્મચારીઓના જીવ જોખમમાં મુકાયા છે। ગત રોજ સાંજના એક કચેરીમાં વરસાદી ભેજના કારણે વીજ કરંટ ઉતરવાના કારણે એક કર્મચારીને સામાન્ય વીજ કરંટનો ઝાટકો લાગ્યો હોવાની વાતો વહેતી થઈ છે। જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગના ઉચ્ચ અધિકારીને પંચાયત હસ્તકની એક કચેરીના અધિકારીએ માહિતી આપતા જણાવ્યું હતું કે આ બાબતે અધિકારીને સમસ્યાનો ઉકેલ લાવવા લેખિત અને વારંવાર મૌખિક રજૂઆત કરવામાં આવી છે, છતાં ધ્યાને ન લેતા સવાલો ઉઠ્યા છે। આ બાબતે જિલ્લા વિકાસ અધિકારી સત્યતા તપાસે તેવી માંગ ઉઠી છે।